તમે ઘણા ગામડાની ઘણી રસપ્રદ વાતો જોઈ અને સાંભળી હશે, પરંતુ શું તમે ક્યારે એવું ગામડું જોયું છે કે જ્યાં લોકોના ઘરનું રસોડું તો ભારતમાં આવેલું હોય, પરંતુ સૂવા માટેનો બેડરૂમ બીજા દેશમાં આવેલો હોય? અહીંના લોકો ખેતી માટે બીજા દેશમાં જાય છે, કારણ કે તેમનું ઘર તો ભારતમાં આવેલું છે, પરંતુ તેનું ખેતર બીજા દેશમાં આવેલું છે. અને આટલું જ નહીં, આ ગામના રાજા પણ છે અને તેમની 60 પત્નીઓ પણ છે. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. તમે ઘણા જુદા જુદા ગામડાઓ વિશે સાંભળ્યું હશે. ક્યાંકની માન્યતાઓ, ક્યાંકની ધરતી, તો ક્યાંકના રીતિ રિવાજો વિચિત્ર છે. પણ આપણા દેશમાં એક એવું ગામ આવેલું છે જે અડધું ભારતમાં તો અડધું બીજા દેશમાં આવેલું છે. હવે તમને એમ લાગતું હશે કે હું હવામાં વાતો કરું છું કે ફેકમ ફેક કરું છું, તો એવું નથી. આ 100% સાચી વાત છે. દેશના કેટલાક ગામોને તેમની ભૌગોલિક સ્થિતિને કારણે ભારતના છેલ્લા ગામડા હોવાનો દરજ્જો મળ્યો છે, કારણ કે તે સરહદને અડીને આવેલ છે અને તેનાથી આગળ ભારતની કોઈ જમીન નથી. ઉત્તરાખંડથી લઈને ઉત્તર પૂર્વ ભારત સુધીના કેટલાક પર્વતીય રાજ્યોમાં તમને આવા ગામો જોવા મળશે, અને તેમાંથી એક છે લોંગવા, જે અડધું ભારતમાં તો અડધું મ્યાનમારમાં આવેલું છે, અને તે ભારતનું છેલ્લું ગામ પણ કહેવામાં આવે છે. નાગાલેન્ડમાં આવેલું આ અનોખું ગામ બે દેશોની વચ્ચે આવેલું છે, અને આશ્ચર્યની વાત એ છે કે અહીંના લોકોના ખેતરો અને ઘરો પણ બે અલગ અલગ દેશમાં આવેલ છે. આટલું જ નહીં, એવું પણ જોવા મળે છે કે અહીં એક દેશમાં ઘર તો બીજા દેશમાં એ ઘરનું રસોડું આવેલું હોય. રસપ્રદ વાત એ છે કે આ ગામમાં રહેતા લોકોને સરહદ પાર કરવા માટે કોઈ વિઝાની જરૂર નથી પડતી, અને તે બંને દેશમાં આરામથી ફરી શકે છે, કારણ કે ભારત અને મ્યાનમાર વચ્ચે આ માટે કરાર થયેલ છે. મ્યાનમાર સરહદને અડીને આવેલ નાગાલેન્ડમાં ભારતમાં આવેલું આ છેલ્લું ગામ લોંગવા ગાઢ જંગલોની વચ્ચે આવેલ છે, અને આ ગામમાં કોન્યાક આદિવાસીઓ રહે છે. આ જનજાતિને હેડ હન્ટર પણ કહેવામાં આવે છે, કારણ કે કોન્યાક આદિવાસીઓમાં સદીઓથી દુશ્મનોના શિરછેદ કરવાની પરંપરા ચાલતી આવે છે. જો કે 1960 પછીથી ધીરે ધીરે આ પ્રથા નાબૂદ કરવામાં આવી રહી છે. કોન્યાક લોકો તેમના ચહેરા અને શરીરના અન્ય ભાગો પર ટેટુ બનાવે છે, જેથી તેઓ અન્ય જાતિઓથી અલગ દેખાઈ શકે. અને અહીં નાગા મીશે ભાષા બોલાય છે, જે નાગા અને આસામની ભાષાનું મિશ્રણ છે. એવું કહેવાય છે કે આ ગામના વડા અને જનજાતિના પ્રમુખના ઘરમાંથી ભારત અને મ્યાનમારની સરહદ પસાર થાય છે, અને તેઓ ભારતમાં જમે છે અને મ્યાનમારમાં સૂવે છે. સાથે એવું પણ જાણવા મળ્યું છે કે અહીંના પ્રમુખ કે રાજાને અંગ કહેવામાં આવે છે, અને તેમની 60 પત્નીઓ છે. તે પોતાના ગામ ઉપરાંત મ્યાનમાર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના 100 જેટલા ગામોના પ્રમુખ પણ છે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો અજબ ગજબ ઓનલી ઓન VTVGujarati.com.